નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। સમગ્ર વિશ્વની અંદર ઇસ્લામના પાયાનો સિદ્ધાંત પાંચ પૈકીનો એક એટલે કે રોજા। આ રોજા મુબારકનો મહિનો એટલે માહે રમજાન। આ માહે રમજાન મુબારકનો ખૂબ જ ઉત્સાહ અને આસ્થાભેર ઉજવણી સાવરકુંડલા શહેરમાં આવેલ ઉસ્માન ઉમર મસ્જિદ ખાતે કરવામાં આવી રહી છે, જેમાં 30 આ રોજેદારો માટે ફ્રૂટ, શરબત અને ખાણીપીણી સહિતની વ્યવસ્થા ઇફતાર કમિટીના પ્રમુખ યુસુફભાઈ કુરેશી ઉર્ફે પેન્ટર દ્વારા કરવામાં આવી છે। તેમજ કમિટીના અન્ય સભ્યો પણ દ્વારા પણ સખીદાતાઓના સહયોગથી ખૂબ જ સુંદર રીતે ઇફતાર કમિટીનું દ્વારા ઇફતારનું આયોજન કરવામાં આવ્યું છે અને રોશનીમય વાતાવરણમાં આ મુબારક મહિનાની ખૂબ જ ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી છે। તેમજ ઉસ્માન ઉમર મસ્જિદની અંદર 30 દિવસ કુરાને હાફિઝ દ્વારા કુરાનનું પઠન અને પાઠ કરવામાં આવે છે। તેમજ ઉસ્માન ઉમર મસ્જિદની અંદર રાત્રે ઈશાની નમાજ બાદ દરૂદખાની પણ કરવામાં આવે છે અને તેની અંદર પણ રોજદારો માટે અને નમાજી ભાઈઓ માટે ખૂબ જ સુંદર વ્યવસ્થા ઇફતાર કમિટી દ્વારા કરવામાં આવી છે। ત્યારે માહે રમજાન મુબારકની કંઈક અનેક અનોખી રોનક અને મહેફિલ સાવરકુંડલા ખાતે આવેલી ઉસ્માન ઉમર મસ્જિદ ખાતે જોવા મળી રહી છે અને ઇફતાર કમિટીના સભ્યોએ પણ તન મન ધનથી આ સમગ્ર વ્યવસ્થા સંભાળી રહ્યા છે અને આવનારા રોજેદારો માટે ખૂબ જ સુંદર વ્યવસ્થા ઇફતાર કમિટી દ્વારા કરવામાં આવી રહી છે અને મુસ્લિમ સમાજના અનેક લોકો આ ઇફતાર કમિટીના સભ્યો દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાનો લાભ રહી રહ્યા છે અને રોજેદારો પણ આ ઇફતાર કમિટી દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાથી ખૂબ જ ખુશ અને રાજી હોય ત્યારે તેનો બદલો ચોક્કસ અલ્લાહ તાલા તેમને આપશે તેવી દિલથી દુઆ પણ આ ઇફતાર કમિટીના સભ્યોને રોજેદારો આપી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર।